ધોરણ 12 સામાન્ય પ્રવાહ 20/1/2026ના રોજ 100 માર્કની પ્રિલિમ પરીક્ષા કે જેના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે હજુ આપણને કેટલી મહેનતની જરૂર છે અને કઈ રીતે જો હું આન્સર લખું તો વધુ માર્ક્સ મળી શકે. અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ પેપર્સ નીકળતા હોય છે અને મારી પાસે આ જે પેપર છે એના જવાબ હું આપવાનો પ્રયત્ન કરું છું. તમે જે શિક્ષક પાસે અત્યારે હાલ માર્ગદર્શન લેતા હોય એમને થોડો અનુસરવાનો પ્રયત્ન કરજો. માત્ર યુટ્યુબમાં જોઈ લીધું અને યુટ્યુબમાં જે બતાવે એ સનાતન સત્ય છે એવું ના માની લેતા, એને જાતે થોડો સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરજો. અમે અમારી કક્ષાએથી જેટલી બને એટલી મહેનત કરતા હોઈએ છીએ, પણ આપને જે માર્ગદર્શન હાલ અત્યારે જે શિક્ષક આપતા હોય એમની પાસેથી થોડુંક માર્ગદર્શન એટલા માટે કે એ જાણે છે કે તમને કઈ રીતે સાચું માર્ગદર્શન આપી શકાય અને અમારા તરફથી અંદાજિત હોય. એટલે બંને જો થોડું ભેગું થઈ જાય તો તમે જે તમારો ગોલ ઈચ્છો છો એ તમે અચીવ કરી શકો. એટલે ખૂબ સારું પેપર આપ્યું છે. થોડી મહેનત કરીએ તો સારું જ જાય. તો હવે હું તમને એના ઝડપથી આન્સર્સ આપી દઉં અને જ્યારે તમે ફંક્શન્સ લખો, આખો શબ્દ લખવાનો પ્રયત્ન કરવાનો, શોર્ટકટ નહીં અપનાવવાનો. તમે MCQ લખો તો પણ તમે જે કંઈ પણ ઓપ્શન હોય એને વ્યવસ્થિત આખું, બી છે તો એકલું બી નહીં અને એકલો જવાબ પણ નહીં, બંને લખવાનો આગ્રહ રાખવાનો. એટલે ક્યાંક આપણી ક્ષતિના લીધે આપણા માર્ક્સ કટ ના થઈ જાય. ફકરામાંથી સવાલ જવાબ તો હું હંમેશા પ્રિફર કરું છું કે તમે જાતે જ શોધવાનો પ્રયત્ન કરજો અને જેટલા અપાય એવા જવાબો તો હું આપવાનો પ્રયત્ન કરું જ છું. ટૂંક નોંધ છે, પછી ખાલી જગ્યા છે, આ એના આન્સર્સ છે. ત્યારબાદ ફરીથી ફકરામાંથી સવાલ જવાબ અને સમરી પણ ખૂબ સરસ પૂછી છે. એની રીતે તમે ટાઇટલ શોધી, નીચે ન્યૂઝ ક્લિપિંગ છે અને પાછળ એના સવાલો આપ્યા છે. સમયને બરબાદ ન કરતા ઝડપથી જ ફકરામાંથી સવાલ જવાબ શોધવાનો પ્રયત્ન કરજો. આ છે તમારું સેક્શન ડી અને ટ્રાય કરજો વિડીયોને પોઝ કરીને જવાબને જાણવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પછી ફરીથી MCQ આપ્યા છે. કમ્બાઇન સેન્ટેન્સને તમે તમારી રીતે કમ્બાઈન કરી શકો છો. ત્યારબાદ ખાલી જગ્યા છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, સુપરસ્ટિશન અંધશ્રદ્ધા પૂછી છે, નોઇઝ પોલ્યુશન અથવા તો મીડિયાનો આપણા દેશમાં શું અત્યારે રોલ છે, સ્પીચ છે, ઇકોનોમિક્સ ટીચરની એપ્લિકેશન પૂછી છે, ઈમેલમાં જે તમને પાર્સલ આવ્યું છે એ ડેમેજ થયેલું હોમ અપ્લિયન્સ, ત્યારબાદ એ ન ફાવે તો રિપોર્ટ ઇન્ડિપેન્ડન્સ ડે. તો આ હતું ધોરણ 12 સામાન્ય પ્રવાહ